Youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some have become another activists, and they start attacking everyone. And you people file contempt petition because High Court is not taking up the matter of as if there are already parasites in society who attack you people. You attack the system, and you want to join hands with them. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. થોડા દિવસ પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે એક નિવેદનમાં એવું કહ્યું હતું, એટલે કેસની સુનાવણી દરમિયાન એમણે એક ટિપ્પણી કરી હતી અને ટિપ્પણીમાં એમણે કહ્યું હતું કે જે દેશના બેકાર યુવાનો છે એમાંથી કેટલાક કોકરોચ એટલે કે વાંદાની જેમ આરટીઆઈ કરે છે, મીડિયામાં જાય છે અને દેશને કોરી ખાય છે. એમણે એક્ઝેક્ટલી શું કહ્યું તો આપણને ખબર નથી, પરંતુ આ પ્રકારના એમના નામે ટિપ્પણી કોટ કરવામાં આવ્યા અને ત્યાર પછી વિવાદ થયો. કેટલાક વિરોધ પક્ષોએ, ખાસ કરીને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બધાએ એમની ટીકા કરી અને જે લેફ્ટ લિબરલ કહેવાય છે એમણે પણ સીજીઆઈની ટીકા કરી. સીજીઆઈએ ખુલાસો કર્યો કે મેં આ પ્રકારનું નથી કહ્યું, મને મિસકોટ કરવામાં આવ્યો છે, જે હોય તે. પરંતુ ત્યાર પછી એક પક્ષની સ્થાપના કરી. એ પક્ષનું નામ છે કોકરોચ જનતા પાર્ટી અને સ્થાપના કરનાર વ્યક્તિનું નામ છે અભિજીત દીપકે. આ અભિજીત દીપકે મૂળ મહારાષ્ટ્રનો છે, હમણાં અમેરિકા રહે છે અને ભૂતકાળમાં એ બધા ચીજ ખણખોદ કરી એના વિશે ત્યારે જાણવા મળ્યું કે એ મૂળ તો આમ આદમી પાર્ટીમાં સાથે સંકળાયેલો હતો, સીએમ ઓફિસમાં પણ કામ કરી ચૂક્યો છે અરવિંદ કેજરીવાલની, અને દેશ વિરોધી નેરેશનમાં પણ એનો મોટો હાથ છે. પરંતુ એક વિચિત્ર રીતે આ પક્ષને સમર્થન ખૂબ મળ્યું એવું કહેવાય છે. એમાં કેટલાક ખરીદેલા બોટ છે એવું પણ કેટલાક આક્ષેપ છે. લાખો ફોલોઅર્સ એના ઇન્સ્ટાગ્રામ પર થયા, પરંતુ એમાં વ્યૂઝ પાછા નથી. તો આટલા બધા ફોલોઅર્સ કેવી રીતના વધી ગયા? એટલે જે સોશિયલ મીડિયાને જે બોટ એટલે કે બીઓએટી બોટ એટલે મીન્સ કે તમે પૈસા આપીને જે તમારે વ્યૂઝ ખરીદો કે તમારા સબસ્ક્રાઈબર ખરીદો, એને એ સોશિયલ મીડિયામાં બહુ કોમન છે. તો એ પ્રકારનું કર્યું છે, પણ એને કારણે લેફ્ટ લિબરલોને બહુ મજા પડી ગઈ અને આખી ઇકોસિસ્ટમ હવે કહેવા માંડી કે જો આ તો એમ કે જનરેશન, જે નવું જનરેશન જેન ઝી કહેવાય છે, એ આખું ઊભું થઈ ગયું છે, ઊંઘમાંથી જાગ્યું છે. હવે તો ભાજપ સરકાર ગઈ સમજો. જે 2012માં અરવિંદ કેજરીવાલ અન્ના હજારોનું આંદોલન થયું ત્યારે જે મોટા મોટા સપના બતાવવામાં આવ્યા હતા એ જ લોકો ફરીથી ઊભા થઈ ગયા છે અને લોકોને સપના બતાવી રહ્યા છે. એમાં કેટલાક ગુજરાતી મહિલા પત્રકારો પણ સામેલ છે જે અતિ એક્સાઇટ થઈ ગઈ છે, એટલી બધી ઉત્તેજિત થઈ ગઈ છે કે લોકોનું ચાલે તો કદાચ એને મરવા અમેરિકા પર પહોંચી જાય એનો ઇન્ટરવ્યુ કરવા દીપકનો. પરંતુ વાસ્તવિકતા અલગ છે. વાસ્તવિકતા શું છે એ વિશે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. વિક્રમભાઈ નમસ્કાર. દર્શકોને બી ખૂબ ખૂબ પ્રણામ. રિયાલિટી ચેક રિયાલિટી ચેક જ હું તમને કરવા કહું છું. આજે કોકરોચ જનતા પાર્ટી, હવે કોકરોચને આપણે હંમેશા ગંદકીનું પ્રતિક ગણીએ છીએ. જ્યાં ગંદકી હોય ત્યાં જે વધે અને એ ગટરમાં જ રહેતા હોય. એટલે આ કોકરોચ પાર્ટીના જે મેમ્બર છે કે બનાવનાર છે એ પણ કોકરોચ જેવા છે. કોકરોચ જનતા પાર્ટી ઝેન્ઝીની હોય કઈ રીતે શકે? વિરોધાભાસ, ત્યાંથી જ વિરોધાભાસ. એટલે મેં પહેલા શબ્દ વાપર્યો રિયાલિટી ચેક. અહીંયા રિયાલિટી ચેક કરવાની જરૂર છે. આ જે કહેવાતી ઝેન્ઝી છે ને, કે ઝેન્ઝીના નામે ચરી ખાનારા અસામાજિક, દેશદ્રોહી, દેશ વિરોધી તત્વો, બહુ સીધી ભાષામાં કહીએ તો ધીસ આર નથિંગ બટ આપણે જેને લેફ્ટ લિબ્રાન્ડો ઇસ્લામિક બ્રિગેડ કહેતા હતા, વોક બ્રિગેડ કહેતા હતા. નાસીપાસ થયેલા એ તમામ તત્વો ભારતમાં ફરીથી ઉભા થવા માંગે છે. એટલે એમને કોઈનો કોઈ સહારો જોઈએ. હવે પછી ગટરનો સહારો મળતો હોય તો ઠીક છે. સીજેઆઈએ શું કહ્યું? સીજેઆઈએ એમ કહ્યું કે કેટલાક યુવાનો ગેરમાર્ગે દોરાઈને ખાલી કામોમાં, સરકારના કરેલા કાર્યોમાં કૂથલી કાઢવા માટે આરટીઆઈ કરતા હોય છે. આરટીઆઈ થી પોતાનો અંગત સ્વાર્થ સાધતા હોય છે. એની સામે એટલે બધા કોકરોચ જેવા છે. હવે કોકરોચ એટલે આપણે ગુજરાતીમાં તો જાણીએ વાંદો. વાંદાની આપણામાંના 10 માંથી 8 લોકોને એક ચીડ હોય છે કે ભાઈ વાંદો આપણા શરીર પર બી ના ચડી જવો જોઈએ.
તો પછી આ કોકરોચ જનતા પાર્ટીને આપણે કઈ રીતે એક્સેપ્ટ કરી શકીએ? પહેલો વાત તો ત્યાં. હવે એક જ દિવસમાં એ કોકરોચ જનતા પાર્ટી બનાવનારા અભિષેકને, જે હમણાં અમેરિકા ભાગી ગયો છે, હું તો એમ જ કહીશ ભાગી ગયો છે, કેરિયર બનાવવા નથી ગયો. ત્યાં જઈને મજૂરી કરતા હશે, ત્યાં જઈને પબ્લિક લેબોરેટરી સાફ કરતા હશે, ત્યાં જઈને કોઈ મોટેલ કે હોટલની અંદર બેડ્સ બદલતા હશે, પણ પોતે મોટી મોટી ફિશિયારીઓ મારતા હશે કે ભાઈ હું તો યુએસમાં રહું ને હું તો આમ કરું ને હું તો તેમ કરું. એમને કોકરોચ પાર્ટી બનાવે, અને કોકરોચ પાર્ટી બનાવે એટલે એમના જેવા અઢળક કોકરોચોનો તેમને સહકાર મળે. એટલે લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમ જે આખી છે, જે ઇકોસિસ્ટમ અત્યારે નાસીપાસ થઈ ચૂકી છે, એ ઇકોસિસ્ટમે એને સપોર્ટ આપ્યો. કઈ રીતે સપોર્ટ આપ્યો? તો કે એક જ દિવસમાં 1 મિલિયન લાઇક્સ, 1 મિલિયન ફોલોવર. પછી જરાક અંદર જઈને જોઈએ ને, 1 મિલિયન નંબર તો બહુ સારો લાગે છે, તો પછી અંદર જઈને જોઈએ કે આમાં ફોલોઅર કોણ કોણ છે, ત્યારે ખબર પડે કે કોઈ યુગાન્ડાનું છે, કોઈ અંગોલાનું છે, કોઈ ઇથોપિયાનું છે, કોઈ વેનેઝુએલાનું છે. જે દેશોમાં આ કોકરોચ પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી, કોકરોચ પાર્ટીનું કોઈ મતલબ જ નથી, એ કોકરોચ પાર્ટીના તમને બોટ્સ મળે, ફોલોઅર્સ મળે. ક્યાંથી? કેન્યા, યુગાન્ડા, ઇથોપિયા, અંગોલા જેવા આફ્રિકન રાષ્ટ્રોમાંથી. તો મતલબ શું થયું? પૈસા આપીને ખરીદાયેલા બોટ્સ છે. સાહેબ એ તો મારે કરવું હોય તો હું કરી લઉં. આજે તમને કહું કે તમારો કે કોઈ મારો, આપણે તો સોશિયલ મીડિયા પર વર્ષોથી કામ કરીએ છીએ, નેશનલ મીડિયા પર પણ કામ કરીએ છીએ. તમારો કે મારો કોઈ એક વિડીયો લાખ વ્યૂઝ ચાલી ગયો તો હું એ 1 લાખનો નંબર નથી જોતો, હું એ વિડીયોની અંદર આવેલી કોમેન્ટ્સ જોઉં છું, હું એમાં આવેલા લાઇક્સ જોઉં છું. જો 1 લાખ વ્યૂ એની 10% લાઇક્સ ના હોય તો એ વિડીયો મારા માટે નકામો છે, એવું હું માનું છું. જો 1 લાખ વ્યૂ એ 1000 કોમેન્ટ્સ ના હોય, પોઝિટિવ નેગેટિવ બંને સાઈડની છે, વિચાર વ્યક્ત કરવાની, વિચાર અભિવ્યક્તિની તમને સ્વાતંત્રતા છે. એટલે અહીંયા આગળ કંઈક દાળમાં કાળું લાગે. અને જે આપણા જે યંગ પત્રકારો જે છે ને, ઘણા બધા એવા છે કે જે લોકોનું ગ્રાસ લૂંટાઈ ગયું છે. ભાજપ બધું જીતી જાય, આપને કઈ ના મળે તો મારું ગ્રાસ લૂંટાઈ જાય. આપણે ત્યાં પત્રકારો બી પક્ષકારો બનીને કામ કરતા હોય છે. તકલીફ ત્યાં આવે છે સાહેબ. તમે ઓબ્જેક્ટિવલી દેશના, રાજ્યના ભલા માટે કોઈ પણ રાજકીય પક્ષની વિચારધારાને મૂલવો અને તેની સાથે વાત કરો, તે વાત અલગ થઈ જાય. પણ જ્યારે આ બનતું નથી ને, ત્યારે આવી સ્થિતિ પેદા થાય છે. અને આ છે ને, જાણી જોઈને સીજીઆઈને, એટલે આપણી જસ્ટિસ સિસ્ટમને મોક કરવા માટે અમેરિકામાં બેઠેલા કોઈ બિન નિવાસી ભારતીયએ, કે જે અરવિંદ કેજરીવાલનો આમ આદમી પાર્ટીનો એક સભ્ય હતો. હિમાંશુભાઈ, આમાં તો આમ આદમી પાર્ટીના મનોજ સિસોદિયા સાથે એને ભેટતા બધા ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા છે. એ ઉપરાંત એને કયા વર્ષમાં આમ આદમી પાર્ટીનો મેમ્બર બન્યા હતા અને એને પ્રચારનું કામ એમને સોંપવામાં આવ્યું હતું, એ બધું જ બધા જાણે છે જે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે તે. એટલે આ નવો પક્ષ તો એ વાતમાં દમ નથી. એ ઉપરાંત એક ખાસ એ વાત છે કે આ જે ઇકોસિસ્ટમ છે લેફ્ટ લિબરલ, એ દરેક બંગાળની હાર પછી, આસામની હાર પછી એમને એટલો બધો મોટો આંચકો લાગ્યો છે કે એ દરેક વસ્તુમાંથી આશા શોધે છે. આપણે કહીએ ને, પેલો અમુક જન ડૂબતો માણસ તણખલું પકડવાની કોશિશ કરે, એ રીતે આ લોકો હવે આને આ કોકરોચ જનતા પાર્ટીમાં પણ આશા દેખાવા માંડી. એટલે આ તો એક તો હાસ્યાસ્પદ પણ આખી વાત છે એક રીતે જોવા જઈએ તો. હાસ્યાસ્પદ નહીં, ધીસ ઇઝ ધ ધેટ ટાઈમ. વિક્રમભાઈ, લેટ મી ટેલ યુ વેરી વેરી ક્લિયરલી, બહુ સ્પષ્ટપણે હું દર્શકોને કહી દઉં આજે, આ આપણા ચીફ જસ્ટિસને, એટલે કે આપણી ન્યાયિક પ્રણાલીને મોક કરવાનો કરાયેલો પ્રયત્ન છે, ગંદો ઘીનોનો પ્રયત્ન છે. આપણા સીજેઆઈએ કહ્યું કે લોકો વાંદા જેવા છે, કોકરોચ જેવા છે, અને તમે જાણી જોઈને
કશાકને કોકરોચ જનતા પાર્ટીનું નામ આપી દો. યુ આર ટ્રાઇંગ ટુ મોક અવર જસ્ટિસ સિસ્ટમ ઓફ ભારત. અને એ 140 કરોડ ભારતીયનું અપમાન છે. હવે એને કોઈ પત્રકાર બહુ મોટું એ આપી દેતું હોય તો એ પત્રકારમાં પત્રકારત્વનો કોઈ ગુણ જ નથી. એનામાં ઉપલો માળ, બુદ્ધિનો જે માળ હોય ને તે માળ ખાલી હોય ત્યારે જ વ્યક્તિ આવું કરે. ત્યાં કરતા પણ હિમાંશુભાઈ મને એમ લાગે છે એ લોકો એક નેરેટિવ બનાવવા માંગે છે કે એક ફરીથી કદાચ આમ આદમી પાર્ટી જે રીતે શરૂઆતમાં એને બહુ પ્રમાણિક છે તો ક્રાંતિ લાવશે એ ભ્રમણા ઊભી કરીને સત્તા પર આવી હતી. આ લોકોને હવે થવાનું નથી કોઈ પણ આ પક્ષથી આપણે જાણીએ છીએ, પણ આ લોકો ગંભીર રીતે કોશિશ કરી રહ્યા છે. એ લોકોમાં આ કોશિશ તો કરશે. હતાશામાં ગરકાવ થયા પછી જયારે કઈ જ નહીં રહે ત્યારે તમને કંઈ પણ જે પણ દેખાશે તે પકડીને તરવાનો પ્રયત્ન તો કરવાના જ છે. પણ જે 2012 જેવનું બાર રિપીટ થાય એની મને તો કોઈ જ શક્યતા અત્યારે. ભારતનું જનમાનસ અને ભારતનું ઝેનજી એટલે ભારતના ઝેનજીને અપમાનિત કરવાનો આ પ્રયાસ છે કે 1 બિલિયન ભારતના ઝેનજી એને સપોર્ટ આપ્યો એમ કેવું છે એમનું. શું ભારતનું ઝેનજી ગાંડું થઈ ગયું છે? હકીકત એ નથી. આ બધા એના જે સપોર્ટર અને ફોલોઅર્સ જે બતાવાયા છે દે આર ઓલ બોટ્સ ફ્રોમ અધર કન્ટ્રીઝ. બીજા દેશોમાંથી ખરીદાયેલા બોટ્સ છે કે જેમાં ભારતીય ઝેનજીની કોઈ વાત જ નથી આવતી. આ ભારતીય ઝેનજીનું પણ એક રીતે કરાયેલું અપમાન છે. અને સૌથી મોટું અપમાન તો જે મેં કીધું ને કે સીજેઆઈ અને જે પાર્ટી તમારી ઉપર 11 વર્ષથી રાજ કરે છે એનું અપમાન કરવાનો કરાયેલો ઘીનોનો પ્રયાસ છે વિક્રમભાઈ. અને આના સિવાય બીજી કોઈ રીતે મૂલવી જ ન શકાય. આમ જે રીતે વાંદાને ઉંચકીને નાખી દઈએ ને આપણે આમ સીધો ગટરમાં નાખી દેવો છે. એક જણે બહુ સરસ ફની એક સ્લોગન બનાવીને મૂક્યું તો સ્લોગન એટલે પિક્ચર સાથે સોશિયલ મીડિયા પર. એમાં હિટનો સ્પ્રે પેલો કરી રહ્યા છે આ પાર્ટીની ઉપર, એટલે એને નામ આપ્યું છે હિટ જનતા પાર્ટી. હિટ જનતા પાર્ટીનો સ્પ્રે છે તાવાથી કોકરોચ મરી જવાનો છે. કોકરોચ જનતા પાર્ટી મનોરંજન માટે આ બધું ઠીક છે અને મનોરંજન થી આગળ લઈ જવાની જરૂર નથી. અને હું તો એવું માનું કે આવા પ્રયોગો કરનાર બધા રાજકારણીઓ જે લોકો પોતાનું રેલેવન્સ માસીસમાં ગુમાવી ચૂક્યા છે, જનતાની અંદર જઈને પોતાની સીનો સાંપ્રતતા કે પોતાનું રેફરન્સ શું મારું આજે તમને એક લાખ વ્યૂ મળ્યા, 1 લાખ એક પર્ટિક્યુલર વિડીયોના, શું તમે ચૂંટણી જીતી છો? તમે તમારા ક્ષેત્રમાં જશો તો કદાચ 1000 જણા વોટ આપનારા નહીં મળે. કે છે હા ભાઈ પત્રકાર છે સારા છે, પણ એનો મતલબ એ કે વોટ આપી જશે. તમે ભૂતકાળમાં પણ જુઓ કે આ જે આ ધ્રુવ રાઠી જે મતલબ કે સૌથી વધારે ફોલોઅર્સ છે આખા દેશમાં, ભલે જર્મનીથી બેઠો છે, પરંતુ એણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આટલો બધો સપોર્ટ કર્યો તો પણ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાંથી ધોવાણ થઈ ગયું. ડિપોઝિટ પણ મોટે ભાગે બેઠકો પર ગુમાવી. કોંગ્રેસની એ જ હાલત બંગાળમાં થઈ, આસામમાં થઈ. એટલે સોશિયલ મીડિયાની પોપ્યુલરિટીથી ચૂંટણી જીતાતી નથી. આ લોકોને પણ સમજી ગયા છે. ખાલી લોકો મનોરંજન માટે જોવે છે અને એવો યુટ્યુબમાંથી કે પૈસા કમાય છે, જે થોડા ઘણા કમાતા છે. અથવા તો અને મનોરંજનના સાધન તરીકે રાખીએ એટલું જ પૂરતું છે. ચોક્કસ હિમાંશુભાઈ, તમે ખૂબ સરસ વાત કરી અને આ મનોરંજન તરીકે જ આને ટ્રીટ કરવું જોઈએ. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, અમારી સાથે જોડાયા એ બદલ થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.